ને અહીંયા ગરમ પાણી કરવા મેલું છે. તો આજે તમારો ભાઈ બનાવશે ચા. ઓલા બધા એને ઉઠાડી દીધા છે, એ બધા અત્યારે બ્રશ આવ્યો છે, દેખાતું નથી કઈ. ને છોટું વાની માં યારે વાત કરે છે, જઈલો અહીંયા બેઠો ને ઓલી તો મિત્રો આ માણા મારો વ્લોગ જોવે છે. આ જો અહીંયા અત્યારે મારો વ્લોગ હેલો ગાઈસ, તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને આજે તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને અત્યારે તો છે અમે ઘરે. આજે છે ડે 14. તો અત્યારે અમે ઘરે છે ને આજે અમે જવાના છે રાજકોટ. તો પબ્લિક બધી સૂતી છે ને અત્યારમાં વાગ્યા છે 7. તો હું ઉઠી ગયો છું, કારણ કે મને નીંદર આવતી નથી. એટલે પછી આમ પણ ટાઈમ થઈ ગયો હતો. ઓલા લોકોને પણ હમણાં મેં છોટું ને દીવને ઉઠાડી દીધા છે. હમણાં જયલાને ઉઠાડી દીધો, હમણાં દીવલાને ઉઠાડી દઈ. તો અમારી 10 વાગ્યાની ટ્રેન છે. તો અમે જવાના છે રાજકોટ પાછા. ને બહુ મોજ કરી ઘરે અત્યારે. હમણાં 2 દિવસ તો અહીંયા રેખડા ને ઉત્તરાયણ ને પતંગ ચગાવવા ને ઘણું બધું કર્યું. એ તમને આમ તો બધું ન દેખાડી શકો, કારણ કે મારી પાસે એટલો ટાઈમ નહોતો. મારી પાસે વિડીયો એડિટ કરવાનો પણ ટાઈમ નહોતો. એક બાજુ થાકી પણ ગયો, એક બાજુ બધે જવાનું, ઓલું કામ કરવાનું, આ કામ કરવાનું, મહેમાન ઘરે બહુ બધું કામ હતું. એટલે કાંઈ પૂગી વળાણું નહીં. એટલે એ બ્લોગ તો બન્યો નહીં. ને હજી તો ગામનું વિઝિટ બાકી છે, એ કરાવ્યું નથી. ખાલી એક જગ્યાએ ગયા હતા કોલેજ સ્કૂલ પાસે, ત્યાંનું તમને ખાલી ક્લિપ બતાવી. બાકી તો કાંઈ હતું જ નહીં. ને અત્યારે તો બધા ઉઠી જાય હમણાં. ને હું તો બ્રશ લઈને નીકળી ગયો છું. તો મેં વિચાર્યું કે વ્લોગ ઉતારી લઉં. ને આજે તો હમણાં 10 વાગ્યાની ટ્રેનમાં નીકળી જાઉં હું. તો હવે સીધા તમને મળશું રેલવે સ્ટેશને. તો હેલો ગાઈસ, તો અત્યારે તમારો ભાઈ બનાવે છે ચા. તો અહીંયા ખાંડ ને ભૂકી છે, આમાં દૂધ છે ને અહીંયા ગરમ પાણી કરવા મેલું છે. તો આજે તમારો ભાઈ બનાવશે ચા. ઓલા બધા એને ઉઠાડી દીધા છે, એ બધા અત્યારે બ્રશ કરે છે. મેં વિચાર્યું કે હું ચા બનાવી લઉં. આજે તો ભાઈ ચા બનાવશે. તો મિત્રો ભૂકી ખોવાઈ ગઈ છે, ભૂકી પૂરી થઈ ગઈ છે. તો અમારો શાર્ટ કી પડ્યો છે. તો અમારે શાર્ટ કી પડ્યો, અમે શા બનાવતા હતા. ખાંડ તો નાખી દીધી, ખાંડ તો ગળી ગઈ ને ભૂકી મળી ગઈ. આ જો ભારત ભૂકી લઈને આવી ગયા છે. તો આમાં હમણાં ભૂકી નાખીને શા બનાવી નાખી. હેલો મિત્રો, તો અત્યારે અમે બેઠા છે સોમનાથ વેરાવળ સ્ટેશને. ને હમણાં જે 10 ને 10 ની ટ્રેન હતી એ અમે છૂટી ગયા છે. તો હવે અમે જશું 12 વાગ્યાની ટ્રેનમાં, ને 12 વાગ્યાની ટ્રેન ઉપર છે 12:35. એનો ટાઈમ ચેન્જ થઈ ગયો આજે. તો આ જો આ બેન અહીંયા બેઠા છે ને અટાણે માથું વાળે. ઓલા બે નાસ્તો લેવા ગયા ને હવે અહીંયા તડકામાં બેઠા છે. હમણાં 10 ને 10 ની ટ્રેન હતી તો વહીથી તો અહીંયા બેઠા રહું. ને આ બાજુથી આ ટ્રેન છે ને એ ઉપડીએ 12:30. તો હવે 12:30 ની ટ્રેનમાં જવાનું છે. તો હમણાં ઓલા નાસ્તો લઈ આવ્યા તો નાસ્તો બાસ્તો કરી લઈ, પછી અહીંયા બેઠીએ ને ઘડીક વેરાવળમાં એવું થાય તો એની બહાર થોડી બધી ફરી આવી. પછી પાછા 2.5 કલાક પછી આવી હોત ને કઈ ના 9 વાગે નીકળી ગયા હોત ને તો ખાલું દાદીએ શરૂ કર્યું બાપા. જે અંતર જે આવે ઉભા થવાનું બાપા. આવું છે મારા સેવ મમરા લે કોણ કોણ લે. મને કીધું ચાલો કરી દીધું. તો આ લોકો અત્યારે વનીમાસી યારે વાત કરે છે. ને આ જો વનીમાસી નો ફોન આવ્યો છે, દેખાતું નથી કઈ. ને છોટું વનીમાસી યારે વાત કરે છે, જઈલો અહીંયા બેઠો ને ઓલા બે ગયા છે બરાબર હાથ ધોવાને પાણીની બોટલ લેવા. નાસ્તો તો હમણાં કરી લીધો. તો અત્યારે તો અમે ટ્રેન ની વાટે છે. હા અમે ટ્રેન પડી એમાં જાશું. તો અત્યારે ઓલા પાણી લઈને આવે એટલે અમે અહીંથી નીકળશું સીધા તે ઓલી સાઈડ સીધા ટ્રેનમાં બેસી જાય એટલે જગ્યા મળી જાય. તો હમણાં હાલો થોડીક વારમાં અમે જઈ ને ઓલો પરે જો
ઓલા પાણીની બોટલ લઈને આવી ગયા છે. તો અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છે. ને આ બધું અહીંયા ને આ બાજુ અહીંયા ને આપણે જગ્યા તો સારી મળી ગઈ. બારી પાસે મસ્તી ની જગ્યા મળી ગઈ. આ બધા બેઠા અહીંયા હમણાં નાસ્તો કરવા જાઉં. મારો તો વિચાર છે અને જલારામ ની દુકાન દેખાય. અમે જલારામ ભોજલા લઈ છે તો આપણે ત્યાં જઈએ. રેડી? તમારે કઈ પણ ખાવું હોય તો તમે જલ્દીથી વિઝિટ કરી લો જલારામ ભોજનમાં. તો અમે તો ખાતા આવીએ. અટાણે તો ટ્રેન હવે ઉપડે છે 11:30 તો આવતી 12:30. આવું જગ્યા તો હમાય મળી ગઈ છે એટલે કઈ વાંધો આવે એવો નથી. તો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. અમને કઈ વાંધો આવે નથી. તો મિત્રો આ માણા મારો વ્લોગ જોવે છે. આ જો અહીંયા અત્યારે મારો વ્લોગ જોવે. ઈ હું તો જઈ લો અહીંયા હું તો બહાર નો માહોલ તમે જો. આ માણા હું તો ને કે હુવાઈ દેતો ને. મારે હમ લાઈવ માં મને બોલાઈ જાય મારે હમ લાઈવ માં. તો મિત્રો અમે પૂગી ગયા છે ભક્તિનગર સ્ટેશન. ના જો આ વાહી માણા. તમારું રિચાર્જ સમાપ્ત થઈ ગયું છે. ભક્તિનગર સર્કલે પૂગી ગયા. તો હમણાં આ બે બહેનો ને હમણાં રિક્ષામાં બેહાડીને મોકલી દેવું હોસ્ટેલ ને અમે અહીંયાથી બીજી રિક્ષા પકડીને અમે જાઉં હોસ્ટેલ. ને આ જઈલો બધાને શાળા કરવા પૂગી જાય. એ હલ્લી હલ્લી કિધર? તો હેલો મિત્રો, તો આજે તો અમે અમારા ઘરેથી પાછા રાજકોટ આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 10:30. આજે તો બધા બહુ થાકી ગયા કારણ કે આજે તો ટ્રેનમાં બધા હુઈ ગયા હતા. હું એકલો જાગતો હતો. બધા હુઈ ગયા હતા કારણ કે 2-3 દિવસનો ઉજાગરો પછી જગ્યાએ ફર્યા ઘૂમા તો એનો બધો ઉજાગરો. ઉત્તરાયણ પાછી ઉત્તરાયણમાં તો વ્લોગ બન્યો નથી કારણ કે હું થોડોક એકદમ બિઝી હતો કારણ કે મારા ઘરે મહેમાન પાછા આ ચારેય ને હું બધા મહેમાન હાચવું ને પછી કઠણાઈ હતી એટલે અમારાથી બ્લોગ તો બન્યો નહીં. અત્યારે તો એ લોકો એટલા થાકી ગયા છે કે બધા હુઈ ગયા હે. હું એકલો જાગું છું કારણ કે મારો બ્લોગ બાકી છે તો એ પૂરો કરીને હું પછી સુઈ જાઉં. અને તમારે વિડીયો એડિટ આજ તો નહીં થાય કારણ કે હમણાં તો ઓલો ફોન અહીંયા છે નહીં. ઈ ફોન છે દીવ પાસે ને ઈ ફોનમાં બધી ક્લિપ છે ને મારામાં 4K સપોર્ટ નથી કરતો એટલે બહુ મગજમારી વાળું કામકાજ છે. તો એકવાર ખાલી મારો મિલો આવી જાય તો મિલાનો ફોન રહે પછી ડેલી અપડેટ પાછા શરૂ થઈ જશે. હમણાં 2-3 દિવસ તો થોડુંક મગજમારી વાળું કામ હતું, નહોતું થાય શકતું કારણ કે હું બહાર ગયો હતો. પછી ફરવાનું ત્યાં વ્લોગ શૂટ કરવાના પછી વિડીયો એડિટ કરવાનો ટાઈમ જ ન મળે. રાતના વિડીયો એડિટ કરવા બેહું 12-12:30 બાકી 1-1.5 વાગે ફ્રી થાવ ત્યારે વિડીયો એડિટ કરવા બેહું. નીંદર આવી જાય. હજુ તો શરૂ કર્યું હોય કામ શરૂ કર્યું હોય ત્યાં તો ફોન બાજુમાં પડ્યો હોય ને હું ઉઈ ગયો હોય તો છોટુનો ફોન લઉં, દીવનો ફોન લઉં, મારો ફોન લઉં. 3 ફોન લઈને હું વિડીયો એડિટ કરતો હોય. આમાંથી આ લેવું, ઓલામાંથી ઓલું લેવું, પછી એડિટ કરવું પણ બાકી રહી જાય તો પછી આ બધું થાય નહીં. એટલે આજે તો એ લોકો બધા હુઈ ગયા ને હવે તો હું અત્યારે થોડીક વાર ફોનમાં યાર દોસ્તારનો ફોન આવવાનો છે તો એની યારે વાત કરી પછી હું પણ સુઈ જાય. ને આજે તો બહુ મજા આવી ને બધા કહેતા હતા કે બહુ મજા આવી તારા ઘરે. તો 2 દિવસ તો બહુ મજ કરી ને અમારા નીતુભાઈ તો આવ્યા નહીં કારણ કે એને હવે ભણવાનું કઈ નક્કી છે નહીં. તો કાલથી તો પાછું ભણવા જવાનું છે. કાલથી પાછા ક્લાસીસ છે, કોલેજ અને પાછું આપણું ડેલી રૂટીન શરૂ. તો કાલથી પાછા આપણા અપડેટ શરૂ થઈ જશે. હમણાં 2-3 દિવસ થોડું કાચું પાકું થઈ ગયું પણ પાછું અપડેટ પાછું કમબેક કરી નાખ્યું. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.